નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું સુમિત પટેલ, ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઈડર, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત એડ પ્રોડક્ટ ટુ એન ઈ કોમર્સ વેબસાઇટ વિશે તાલીમ અને માર્ગદર્શન આપીશ. આ ઈ કોમર્સ વેબસાઇટ ઉપર આપણે કઈ રીતે કોઈપણ પ્રોડક્ટનું વેચાણ અને ખરીદ કરી શકીએ છીએ એ વિશે આપણે જોઈશું. આજે આપણે સ્ક્રીન ઉપર OLX વેબસાઇટ ઉપર આપણે કઈ રીતે પ્રોડક્ટ એડ કરી શકીએ છીએ એ આપણે જોઈશું. આપણે કોઈપણ વસ્તુનું વેચાણ કરવું હોય તો એ સાઇટ ઉપર મૂકવી પડે છે. જે આપણે કઈ રીતે કરી શકીએ એ આપણે જોઈએ. અહીંયા આપણે સૌપ્રથમ આ OLXની સાઇટ ઉપર જઈશું ત્યારે અહીંયા આપણે પ્રોફાઇલમાં ક્લિક કરતાં અહીંયા માય એડ્સ નામનું ઓપ્શન્સ આપણને જોવા મળે છે. માય એડ્સ ઉપર આપણે ક્લિક કરતાં આપણને આ સ્ક્રીન જોવા મળે છે, જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે યુ હેવન્ટ લિસ્ટેડ એનીથિંગ યેટ, એટલે આપણે કોઈપણ વસ્તુ અહીંયા વેચાણ માટે મૂકેલી નથી. તો સ્ટાર્ટ સેલિંગ બટન ઉપર ક્લિક કરતાં આ પ્રમાણે તમને ચૂઝ કેટેગરી ઓપ્શનવાળા જુદા જુદા આઇટમના લિસ્ટ જોવા મળે છે. આપણને જે પણ વસ્તુ ઓલ્ડ છે જેની આપણો વેબસાઇટ પર આપણને સેલ માટે મૂકીએ છીએ એ અહીંયા કેટેગરી ચૂઝ કરવાની હોય છે. અહીંયા ઇલેક્ટ્રોનિક્સ અને એપ્લાયન્સીસ, બાઇક, જોબ, મોબાઈલ્સ, પ્રોપર્ટી, કાર, કમર્શિયલ વ્હીકલ, સ્પેર, ફર્નિચર, ફેશન્સ, બુક્સ, સ્પોર્ટ્સ, હોબીઝ, પેટ્સ અને સર્વિસીસ નામના જુદા જુદા ઓપ્શન્સ આપણને જોવા મળે છે. અહીંયા મારે એક જૂનું લેપટોપ જે અમારે OLX ઉપર સેલ માટે મૂકવું છે, તો હું અહીંયા ઇલેક્ટ્રોનિક્સ અને એપ્લાયન્સ ઓપ્શન ઉપર ક્લિક કરતાં સાઇડ મેનુમાં આપણને જુદી જુદી કેટેગરીઝ બતાવે છે, જેમાં આપણને કોમ્પ્યુટર્સ અને લેપટોપ્સવાળા ઓપ્શન ઉપર ક્લિક કરીશું. કોમ્પ્યુટર્સ અને લેપટોપવાળા ઓપ્શન પર ક્લિક કરતાં આપણને આ જે સ્ક્રીન દેખાય છે તેમાં આપણને લખેલું છે પોસ્ટ યોર એડ. એમાં આપણે એ પ્રોડક્ટનું ટાઇટલ આપીશું. તો મારું લેપટોપ HPનું છે તો હું લખીશ HP લેપટોપ અને મારી પરચેજ હતી 2016, તો આ રીતે લખીશ. અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે અહીંયા મિનિમમ જે ટાઇટલ છે એ 10 કેરેક્ટર કરતાં વધારે હોવું જોઈએ. અને દરેક આઇટમ જ્યારે આપણે OLX ઉપર સેલ કરીએ છીએ ત્યારે આપણે એની ડિસ્ક્રિપ્શન પણ એડ કરીશું, જેથી ખરીદનાર વ્યક્તિ તેની ડિસ્ક્રિપ્શન જોઈ શકે અને એની ડિસ્ક્રિપ્શન જોતાં એના રિક્વાયરમેન્ટ પ્રમાણે એની જરૂરિયાત મુજબ એની વસ્તુ પરચેઝ કરી શકે. તો અહીંયા લેપટોપની કન્ફિગ્યુરેશન્સ જે છે એ એડ કરીશ. જેવી ડિસ્ક્રિપ્શન આપણે એડ કરીશું. અહીંયા આ પ્રોડક્ટ આપણે કઈ પ્રાઇઝમાં સેલ કરવી છે એ પ્રાઇઝ અહીંયા આપણે સેટ અ પ્રાઇઝના ટેક્સ્ટ બોક્સમાં આપીશું. ધારો કે આ પ્રોડક્ટ મારે 9,000 રૂપિયામાં વેચવી છે, તો હું પ્રાઇઝ સેટ કરીશ 9,000. પછી નેક્સ્ટ તમને અપલોડ અપ ટુ 12 ફોટોઝ. તમે અહીંયા જુદા જુદા એંગલથી લીધેલા લેપટોપના મેક્સિમમ 12 ફોટોઝ એડ કરી શકો છો. અહીંયા આ રીતે એડ ફોટો ઓપ્શન પર ક્લિક કરતાં એ ડાયલોગ બોક્સમાંથી તમે તમારી પ્રોડક્ટની ઇમેજ તમે કેમેરા થ્રુ અથવા મોબાઈલ થ્રુ લઈને પછી આ કોમ્પ્યુટર્સમાં કોઈક ડેસ્કટોપ અથવા કોઈ ડ્રાઈવમાં સેવ કરી દેશો. મેં આ પ્રોડક્ટની ઇમેજ એ ડેસ્કટોપ પર લેપટોપની ઇમેજ સેવ કરેલી છે, જે હું અહીંયાથી સિલેક્ટ કરીને ઓપન બટન ઉપર ક્લિક કરતાં એનો ફોટો અહીંયા
એડ થઈ જશે. પછી અહીંયા કન્ફર્મ યોર લોકેશન, તમે કયા લોકેશન પરથી આ વસ્તુ સેલ કરી રહ્યા છો એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. તો ગુજરાત સ્ટેટ અને તમારી સિટી આપી દો. એટલે કે ઈડરનું જે નેબરહુડમાં જે ઓપ્શન અવેલેબલ હશે એ તમને સાઈડ ઉપર બતાવશે. અને પોસ્ટ નાવ બટન ઉપર ક્લિક કરતાં અહીંયા આ રીતે તમારી એડવર્ટાઇઝ એ OLX પર અપલોડ થઈ જશે. અહીંયા તમને જુદા જુદા ઓપ્શન જોવા મળે છે. અહીંયા પોસ્ટ અનધર એડ, તો અહીંયા બતાવે છે કે તમે આ એડને જો મૂકવા માગતા હોય OLX સાઇટ ઉપર તો એની પ્રાઇસ છે 169. પરંતુ તમે જો ફ્રીમાં આ પ્રોડક્ટનું એડવર્ટાઇઝ OLX પર મૂકવા માગો છો તો વેઇટ એન્ડ નેક્સ્ટ 58 days ટુ પોસ્ટ ધીસ એડ પર સિલેક્ટ કરીશું અને પ્રિવ્યૂ એડ પર આપણે ક્લિક કરતાં તમારી પ્રોડક્ટ પ્રાઇસ અને તમારું નામ, એક્સપાયરી ડેટ એ તમને જોવા મળશે. આ રીતે તમે કોઈપણ પ્રોડક્ટ અથવા બીજી કોઈપણ વસ્તુ આ રીતે OLXની સાઇટ ઉપર અથવા બીજી કોઈપણ ઈ-કોમર્સ સાઇટ ઉપર વેચાણ માટે અથવા ખરીદ માટે એડ કરી શકો છો. આપણે બીજી એમેઝોન સાઇટ છે એના ઉપર કઈ રીતે આપણે ખરીદ માટે પ્રોડક્ટ લઈશું એનો આપણે તાલીમ લઈએ. અહીંયા આપણે amazon.in વેબસાઇટમાં આપણે જુદી જુદી પ્રોડક્ટ્સ જોવા માટે અહીંયા મેનુ પર ક્લિક કરતાં આપણે જોઈ શકીએ છીએ કે જુદી જુદી આઇટમ્સ એ અહીંયા ઉપલબ્ધ છે. ધારો કે અહીંયા ડિજિટલ કન્ટેન્ટ્સ એન્ડ ડિવાઇસ, તમારે ઓડિયો બુક્સ છે, એમેઝોન પ્રાઇમ વિડીયો છે, એલેક્સા છે, ફાઇન ટીવી છે, આ બધી ઓપ્શન્સ અવેલેબલ છે. અહીંયા શોપ બાય કેટેગરીમાં મોબાઈલ કમ્પ્યુટર છે, ટીવી એપ્લાયન્સીસ અને ઇલેક્ટ્રોનિક્સ છે, મેન્સ ફેશન છે, વુમેન્સ ફેશન છે જેવા ઓપ્શન ઉપલબ્ધ છે. ધારો કે મારે કોઈ મોબાઈલ અને કમ્પ્યુટર પ્રોડક્ટ ખરીદવી હોય તો હું મોબાઈલ અને કમ્પ્યુટર પ્રોડક્ટ પર ક્લિક કરતાં મને સબ મેનુમાં જુદા જુદા કેટેગરીઝ પ્રમાણે હું પ્રોડક્ટ જોઈ શકું છું. અહીંયા તમે જોઈ શકો છો કે એસેસરી છે, હેન્ડસેટ છે, કેસીસ કવર છે, સ્ક્રીન પ્રોટેક્ટર છે, કેબલ ચાર્જર છે, બરાબર. તો આમાંથી ધારો કે મારે સ્ક્રીન પ્રોટેક્ટર ખરીદવું હોય તો હું સ્ક્રીન પ્રોટેક્ટર ઉપર ક્લિક કરીશ. હવે આમાંથી તમારે તમારો જે ફોન છે એ તમારે સિલેક્ટ કરવાનો હોય છે. તો અહીંયા તમે એની પ્રોડક્ટ જે કવર છે એની ડિટેલ જમણી બાજુના પેનમાં જોઈ શકો છો, એની પ્રાઇસ પણ જોઈ શકો છો. અહીંયા જમણી બાજુના પેનમાં એડ ટુ કાર્ટ, ક્વોન્ટિટી, પ્રાઇસ અને બાય નાવ એમાંથી તમારે એડ ટુ કાર્ટ ઉપર ક્લિક કરતાં આ પ્રોડક્ટ કાર્ટમાં એડ થઈ જશે. હવે કાર્ટમાં કેટલી પ્રોડક્ટ તમે એડ કરેલી છે એ જોવું હોય તો જમણી બાજુ ટોપ કોર્નર ઉપર કાર્ટનો સિમ્બોલ છે જેમાં એક લખેલું બતાવે છે. એનો મતલબ એ થાય કે કાર્ટની અંદર અત્યાર સુધી મેં એક પ્રોડક્ટ ખરીદવા માટે મૂકેલી છે. અહીંયા હું કાર્ટ ઓપ્શન ઉપર ક્લિક કરતાં મારે જેટલી પણ પ્રોડક્ટ કાર્ટમાં એડ હશે એ બતાવશે. જો આ રીતે તમે એક કરતાં વધારે પ્રોડક્ટ કાર્ટમાં એડ કરીને એકસાથે તમે પ્રોસીડ ટુ બાય બટન પર ક્લિક કરતાં એ પ્રોડક્ટ બાય માટે જશે. જો આ પ્રોડક્ટ તમે જો ડિલીટ કરવા માગતા હોય તો આ જે પેજ છે એના ઉપર આઇટમ છે એનું લિસ્ટ બતાવે છે. આ લિસ્ટમાંથી જો તમારે ધારો કે પછી ડિલીટ કરવી હોય તો અહીંયા ક્વોન્ટિટીની બાજુમાં ડિલીટ, સેવ ફોર લેટર, સી મોર લાઇક્સ, શેર આ ઓપ્શનમાંથી ધારો કે ડિલીટ કરવી હોય તો ડિલીટ બટન ઉપર ક્લિક કરતાં એ વસ્તુ કાર્ટમાંથી નીકળી જાય છે. તમને આજના પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. આભાર.